છોટાઉદેપુરથી વડોદરા પ્રતાપનગર જઈ રહેલી ટ્રેનમાં ડભોઈ રેલવે સ્ટેશને સ્પાર્ક થતા અફરાતફરી મચવા સાથે ગભરાટ પ્રસરી ગયો હતો। છોટાઉદેપુરથી વડોદરાના પ્રતાપનગર તરફ જતી ટ્રેન સાંજે અંદાજિત 7 કલાકે ડભોઈ રેલવે સ્ટેશન પરથી આવી પહોંચી હતી અને આ સમયે ટ્રેન ઉપરથી પસાર થતા વીજ વાયરોમાં અચાનક મોટો સ્પાર્ક થયો હતો। જાણવા મળ્યા મુજબ એન્જિનનું પેન્ડોર વીજ વાયર ઉપરથી પ્લાસ્ટિકની પટ્ટીને અડી જતા સ્પાર્ક સર્જાયો હતો। આ સ્પાર્ક એટલો જોરદાર હતો કે મોટા અવાજ સાથે વીજળીના તણખા ઝર્યા હતા અને આ ઘટનાના કારણે ટ્રેનની અંદરના અને પ્લેટફોર્મ પરના મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। તરત કાર્યવાહીથી ટળી મોટી દુર્ઘટનાની જાણ થતાં ટ્રેનના પાયલોટે તુરંત સંબંધિત અધિકારીઓને આ અંગે માહિતી આપી હતી। જો કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા રેલવેના એક કર્મચારીએ તૈયારી સાથે કાર્યવાહી કરી હતી અને કર્મચારી દ્વારા લાકડીની મદદથી એન્જિન ઉપરનું પેન્ડોર નીચે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વીજ વાયર પર આવેલી પ્લાસ્ટિકની પટ્ટીને દૂર કરી દેવામાં આવી હતી। આ ક્ષતિ દૂર થયા બાદ પેન્ડોરને ફરીથી ઊંચું કરવામાં આવ્યું હતું। ક્ષતિ દૂર થતાં જ ટ્રેનનું સંચાલન પુનઃ સ્થાપિત થઈ ગયું હતું અને કાર્યવાહી બાદ ટ્રેનને કોઈ પણ વિલંબ વગર વડોદરા પ્રતાપનગર તરફ જવા રવાના કરવામાં આવી હતી અને કર્મચારીની આ તત્કાલ કામગીરીના કારણે મોટી અડચણ ટળી હતી અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો।